નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં જામા મસ્જિદના વિવાદને લઈને પગપાળા યાત્રાનું આયોજન। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈ પગપાળા યાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। યાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાતા પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવી। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલતો વિવાદનો મામલો। મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, સંતો, મહંતો ભેગા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો જોડાયા। શ્રી ચક્રધર સ્વામીના અનુયાયી મોટી સંખ્યામાં જોડાયા। રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા આંદોલન ચલાવી રહ્યું છે। આંદોલનમાં જોડાવા હિન્દુ સંગઠનને લોકોને અપીલ કરી। હસ્તાક્ષર અભિયાન હેઠળ હિન્દુ સમાજનો અવાજ કલેક્ટર સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય સાથે પગપાળા યાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચી। યાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। એક ડીવાયએસપી, એક પીઆઈ, 5 પીએસઆઈ, સ્થાનિક પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ખડકાયો। પોલીસ તંત્ર દ્વારા પરવાનગી નહીં છતાં લોકો ભેગા થઈ પોલીસ માટે ચેલેન્જ બન્યું। જામા મસ્જિદ હાલ પુરાતત્વ વિભાગ હસ્તક છતાં કોઈ સત્તાવાર નિવેદન નહીં। रिपोर्टर रवि सैयद भरूच। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आज बड़ी संख्या में कलेक्टर को ज्ञापन देने का कार्यक्रम है। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है। इस कार्यक्रम का मूल उद्देश्य राष्ट्रीय धरोहर चक्रधर स्वामी की जन्मस्थली और परंपरा से जो सनातन परंपरा की धरोहर के रूप में जैन मंदिर का जो वहाँ स्थान है, जो ईएसआई के अंतर्गत आता है, तथा कथित जामा मस्जिद के रूप में उसमें देखा जा रहा है, लेकिन ईएसआई को नियमों को ताक पर रखते हुए वहाँ के वास्तु चरित्र को बदला जा रहा है, वहाँ के नीति नियमों को भंग करा जा रहा है। तो उस नीति नियमों का पालन करना मूल समिति का उद्देश्य है और इस ज्ञापन का उद्देश्य भी आज यही है। अस्तु, भारत माता की जय। आज तथाकथित जामा मस्जिद जो है वो एएसआई प्रोटेक्शन में होने के बावजूद वहां पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहां पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है कि भाई वहां पे नियमों का पालन हो। क्या मांग है? हमारी एक ही मांग है, भारत में सभी को अपने अपने धर्म का, सभी को अपने अपने धरोहरों की रक्षा करने का अधिकार है। इतिहास किसी का भी मिटना नहीं चाहिए, धरोहर किसी की भी बदलनी नहीं चाहिए और उसी मांग को लेकर हम सब हिंदू समाज जिलाधिकारी महोदय को मिलने जा रहे हैं। स्वामी जी, आपके मुताबिक मूल स्वरूप क्या है? किस चीज का? अभी वहां पे जो वास्तु दिखती है वो तो हिंदू धरोहर की मूल स्वरूप दिखाई देती है। जी, जूनू स्थापित आ छे वर्षो जूनू 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ જીનાલય બનેલું હતું। શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું। બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે। એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે। પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે। અને હમણાં તીર્થેશ મુનિ જૈન મહારાજે જે અમારા ગચ્છાધિપતિ યશોવર્मा સુરીશ્વરજી મહારાજાએ ત્યાં આગળ એમના જ સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું। એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે। અને આ ચક્રધર સ્વામીજી જે છે મહાનુભાવ સંસ્થાપક, એમની પણ જન્મસ્થળી કહેવાય છે। તો બસ સરકારને અમારા બધાની એક એટલી નમ્ર અરજ છે કે જે જૂનું સ્થાપત્ય જે ધર્મનું છે એના શાસ્ત્રો દસ્તાવેજી પ્રમાણો સાથે એએસઆઈ આ ધરોહરની એક તો રક્ષા કરે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી છે કે જે એએસઆઈ દ્વારા બરાબર એ આ ધરોહરનું રક્ષણ થતું નથી। તો સરકાર એના દ્વારા એએસઆઈ ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળી આ ધરોહરની રક્ષા કરે। અને બીજું, આ ધરોહર જે ધર્મના પ્રાચીન સ્થાપત્ય છે એ સ્થાપત્ય માટે આગળની એક કાયદાકીય કાનૂની પ્રક્રિયા કરી અને જે સમાજનું આ સ્થાપત્ય છે એ સમાજને આ સ્થાપત્ય પરત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ સાથે રહી
અને સહયોગ આપે અને સરકારનો પૂર્ણ સહયોગ મળે એમને આશા છે. સરકાર સહયોગ આપશે જ અને જે સાચું છે એ કરે એ અમારી માંગ છે.